નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. મિત્રો, આજે સોનાની અંદર ખૂબ જ મોટો કડાકો આવ્યો છે. સોનાની અંદર ખૂબ જ મોટો ભાવ ઘટાડો આજે મિત્રો થયો છે. 40 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર આટલો મોટો ઘટાડો આવ્યો છે મિત્રો. તો સોનું મિત્રો જે મહિના 2 મહિના પહેલાં 2 લાખની આજુબાજુ સોનું હતું, તે આજે સોનાની કિંમત 1.25 લાખ 1,30,000 આજુબાજુ થઈ જાય છે મિત્રો. ચાંદીમાં પણ મોટો જ ઘટાડો આવ્યો છે મિત્રો. જે ચાંદી 2 મહિના 3 મહિના પહેલાં તમને 3,75,000 3.5 લાખમાં મળી હતી, તે ચાંદી આજે મિત્રો માત્ર 2 લાખમાં મળી રહી છે મિત્રો. બંને ધાતુની અંદર મોટો જ કડાકો આવી રહ્યો છે. તો આપણે જાણીએ કે આ સોના અને ચાંદીના ઘટાડાની પાછળ કયું કારણ જવાબદાર છે, તેની થોડી માહિતી લઈએ. શું હજી ભાવ ઘટશે કે વધશે, તેની આપણે માહિતી લઈએ. 40 વર્ષનો સૌથી મોટો કડાકો મિત્રો આજે આવ્યો છે સોનાની અંદર. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા 10% ઘટાડો મિત્રો આજે સોનામાં આવ્યો છે. આજે સોનું 11,000થી 12,000 ઘટીને 1,35,000 આજુબાજુ સોનાનો ભાવ ચાલી રહ્યો છે મિત્રો. તેવી જ રીતે ચાંદીની અંદર પણ મોટો ઘટાડો આવ્યો છે. આજે મિત્રો ચાંદીનો ભાવ 2 લાખ આજુબાજુ બોલાઈ રહ્યો છે. તો મિત્રો શું થશે, સોનું ઘટાડો થશે કે ભાવ વધશે, આપણે તેની વિગતવાર ચર્ચા કરીએ. શા માટે મિત્રો આટલું સોનું અને ચાંદી સસ્તું થઈ રહ્યું છે? મિત્રો આપણને સવાલ થાય કે આટલા સમય પહેલાં આટલો ભાવ હતો, તો હવે આટલો ભાવ કેમ ઘટી રહ્યો છે? તો મિત્રો આનું સૌથી મોટું કારણ છે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલનું યુદ્ધ. મિત્રો ખાડી દેશોની અંદર સૌથી વધારે સોનું હોય છે. તે સોનું હવે તે લોકો વેચવા લાગ્યા છે. તે લોકો પોતાની થાપણ તરીકે હવે સોનું વેચવા લાગ્યા છે, જેના કારણે બજારમાં સોનું આવવા લાગ્યું છે. એના સિવાય બીજું મિત્રો કારણ છે કે લોકો હવે સોનાની અંદર જે બુકિંગ કર્યું હતું તે પ્રોફિટ લઈ અને સોનું વેચી રહ્યા છે. તેના સિવાય મિત્રો સોનામાં હવે વ્યાજદર જેટલું જોઈએ તેટલું મળતું નથી, કારણ કે ગમે ત્યારે ભાવ ઘટી જાય અને ગમે ત્યારે ભાવ વધી જાય. બીજું કે મિત્રો આ યુદ્ધ હવે કેટલા સમય ચાલશે, કેટલા સમય નહીં ચાલે, તેનું કોઈ જ પરિણામ નક્કી નથી. તેના કારણે લોકો સોનું વેચી અને હવે પોતાનું પ્રોફિટ લઈ અને નીકળી જાય છે. આ પણ મિત્રો કારણ હોઈ શકે છે સોના. અમેરિકાની ફોરેન રિઝર્વ પોલિસી અને વધતો જતો ડોલરનો પ્રભાવ, આ પણ મિત્રો સોનાનું ઘટાડાનું પહાડનું કારણ હોઈ શકે છે. છેલ્લા 2 મહિનાની અંદર આવેલા ચાંદીમાં ઘટાડા જે તમારી સામે છે, તમે જોઈ શકો છો. તો હવે શું કરીએ, સોનું વેચાય કે ખરીદાય, તે તો આવનારો સમય બતાવશે. કારણ કે યુદ્ધની પરિસ્થિતિ અને આવા વાતાવરણની અંદર કદાચ સોનું ઘટશે, જેનો અંદાજો આવી રહ્યો છે. તો થોડો રાહ જુઓ, વેઇટ એન્ડ વોચ. આવા જ દેશ વિદેશના અવનવા સમાચાર મળતા રહે છે. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.